છોટાઉદેપુર સ્ટેટ બેંક પાસે મારુતિ વાનમાં આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા, જો કે કોઈ જાનહાનિ થઈ નથી। છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે રહેતા રાઠવા મંગુભાઈ મોતીભાઈ પોતાની મારુતિ વાન GJ06 DG 4519 લઈને છોટાઉદેપુર કામ અર્થે આવ્યા હતા। આ ગાડીમાં તેઓ અને તેઓની પત્ની સવાર હતા। અચાનક તેઓની ગાડીમાં ધુમાડો દેખા દેતા તેઓએ સ્ટેટ બેંકની પાસે ગાડી ઊભી રાખી ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા। જોતજોતામાં આ ગાડીમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। આસપાસના રહીશોએ આગના બનાવ અંગે તાત્કાલિક છોટાઉદેપુર ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના મુખ્ય ફાયર ફાઇટર મનોજભાઈ ડિંડોર તેઓની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી। વાહન ચાલક ગાડીમાંથી ઉતરી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। મારુતિ વાન પેટ્રોલ વાન હોય શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે। આવો સાંભળીએ આ અંગે વાહન ચાલક મંગુભાઈ રાઠવા તેમજ મુખ્ય ફાયર ફાઇટર મનોજભાઈ ડિંડોર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। ચાલુ ગાડી હતી, મારી રનિંગમાં ચાલુ ગાડી હતી, હું ચાલુ હતી ને મને એવું લાગ્યું ધુમાડા જેવું લાગ્યું ને એટલે હું સાઈડ પર ગાડી કાઢી ને ગાડી ઉતારીને ફટોફટ બહાર નીકળી ગયા બંને જણા ને પછી આજુબાજુ જોવા માંડે પણ ધુમાડો નહીં કર્યો એટલું ખબર પડી ને ખાલી બાટલો હું ભરાવા જતો હતો। મંગુભાઈ મોતીભાઈ રાઠવા, સિંગલા। આજ રોજ સવારના 11:27 કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં SBI બેંક પાસે એક વાનમાં આગ લાગી છે તેવી જાણ થતાં ઘટના સ્થળ પર આવી ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધેલ છે। કોઈ જાનહાનિ થયેલ નથી। ગાડીમાં સવાર હસબેન્ડ વાઇફ હતા, એ સેફલી બહાર ઉતરી ગયા હતા। આગ લાગવાનું કારણ પ્રાથમિક સ્તરે શોર્ટ સર્કિટ હોઈ શકે, બાકી પેટ્રોલ વાન હતી એટલે પ્રાથમિક તપાસમાં ખબર પડશે। ડિંડોર મોનજ, છોટાઉદેપુર લીડિંગ ફાયરમેન।